તો ચાલો મિત્રો, આપણે અહીં પાઠનું અનુવાદ જોઈએ અને તેના દ્વારા પાઠની સમજૂતી મેળવીએ. અહીં જે ચિત્રમાં આપેલું છે એ રીતે તમારે પણ અભિનય કરવાનું છે. આપણે ચિત્રમાં જે રીતે સૂચનાઓ આપવામાં આવી છે તે રીતે આપણે પણ સાથે સાથે કસરત કરતા જઈએ અને શરીરનું સ્વાસ્થ્ય છે એ આપણે સુંદર કરીએ. જુઓ, અહીં કહેલું છે પ્રથમ પંક્તિમાં, દક્ષિણ પાદમ પુરસ્કુરુ. દક્ષિણ પાદમ પુરસ્કુરુ એટલે કે તમે જમણો પગ છે એ આગળ કરો. દક્ષિણ પાદમ એટલે જમણો પગ, પુરસ્કુરુ એટલે કે આગળ કરો. આ રીતે આ પંક્તિ છે એનું ગુજરાતી થશે, તમે તમારો જમણો પગ છે એ આગળ કરો. પુરસ્કુરુ એટલે કે આગળ કરો એ આપણે યાદ રાખવાનું છે, કારણ કે આખા કાવ્યમાં આ શબ્દ પુનરાવર્તિત થશે. અને દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ. હવે આપણે એ કહેતા આવડી જવું જોઈએ કે આપણા જમણા પગને આપણે સંસ્કૃતમાં શું કહીશું? દક્ષિણ પાદમ. જુઓ, જેમ અહીં ચિત્રમાં આપેલું છે એવી જ રીતે તમારે પણ તમારો જમણો પગ છે એ આગળ કરવાનો છે. ત્યાર પછી જુઓ, ચિત્રમાં જે આપેલું છે એમાં કહ્યું છે કે દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠત. દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ, કુરુ એટલે કે કરો અને પૃષ્ઠમ એટલે પાછળ. અહીં આપણે બે નવા શબ્દો છે એ જાણવા મળ્યા છે. પુરસ્કુરુ એટલે આગળ કરો અને પૃષ્ઠમ એટલે કે પાછળ કરો. અહીં કહેવામાં આવ્યું છે કે તમારો જમણો પગ છે એને પાછળ કરો. હવે શું સૂચના આપેલી છે જુઓ, મંદમ મંદન ભ્રામયતમ. મંદમ મંદમ ભ્રામયતમ. મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે. જ્યારે આપણે કસરત કરતા હોઈએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ધીમે ધીમે કસરત કરીએ, જેથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, આપણે દુખે નહીં પગ છે, આપણા હાથ છે. એના માટે આપણે ધીમે ધીમે કસરત કરવાની છે. મંદમ મંદમ ધીમે ધીમે. ભ્રામયતમ. ભ્રામય એટલે કે ફેરવો, તમ એટલે કે તેને. હવે સંસ્કૃત ભાષામાં પદક્રમ નિશ્ચિત નથી હોતા. અહીં પંક્તિમાં આપણે જોઈએ છે કે તમ છે એ અંતિમ આપેલું છે, છેલ્લે આપેલું છે, પરંતુ ગુજરાતી કરતી વખતે આપણે એને તેને એવો અર્થ પહેલાં લઈ લીધો છે. તો આવું શા માટે? કારણ કે સંસ્કૃત ભાષામાં પદક્રમ નિશ્ચિત હોતા નથી, જ્યારે ગુજરાતી ભાષામાં પદક્રમ નિશ્ચિત હોય છે. એટલે સંસ્કૃતમાં જે આડાઅવળા શબ્દો આપેલા હોય એનું આપણે જ્યારે ગુજરાતી કરીએ તો એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવા પડે છે. મંદમ મંદમ ભ્રામયતમ, તેને ધીમે ધીમે તમે ફેરવો. તમે જે તમારો પગ આગળ કર્યો છે એને ધીમે ધીમે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમઃ. ગોલાકારમ સ્વયંભ્રમઃ. ગોલાકાર એટલે કે ગોળ ગોળ. તમે પોતે પણ ભ્રમય એટલે કે ફરો, તમે પોતે પણ ગોળ ગોળ ફરો, જેથી કરીને એ એક પ્રકારની કસરત પણ થશે અને તમને મજા પણ આવશે. તો કસરતની સાથે અહીં આ શારીરિક જે કસરતો આપેલી છે, જે સ્ટેપ આપેલા છે, એનો આનંદ પણ ઉઠાવવાનો છે. જે પગ આપણે આગળ કર્યો છે એને આપણે ધીમે ધીમે ફેરવવાનો છે ગોળ ગોળ, અને સાથે આપણે પણ ગોળ ગોળ ફરવાનો છે. ચલો, ત્યાર પછી આપણે અહીં પંક્તિમાં કહેલું છે વામમ પાદમ પુરસ્કુરુ. વામમ પાદમ પુરસ્કુરુ. હવે આપણે જોયું કે દક્ષિણ એટલે કે જમણો અને પાદમ એટલે પગ. હવે આપણો જે ડાબો પગ છે એને આપણે સંસ્કૃતમાં કહીશું વામમ. વામમ એટલે કે ડાબો, દક્ષિણમ એટલે કે જમણો. હવે કહ્યું છે કે વામમ પાદમ પુરસ્કુરુ. વામમ પાદમ પુરસ્કુરુ. વામમ એટલે કે ડાબો, પાદમ એટલે કે પગ, પુરસ્કુરુ એટલે આગળ કરો. તમારો ડાબો પગ છે એને આગળ કરો. જેવી રીતે અહીં ચિત્રમાં દર્શાવેલું છે એવી રીતે તમે પણ તમારો ડાબો પગ છે એને આગળ કરો. ત્યાર પછી અહીં કહેલું છે કે વામમ પાદમ કુરુ પૃષ્ઠમ. વામમ પાદમ કુરુ પૃષ્ઠમ. વામમ એટલે કે ડાબો પગ, પુષ્ઠત એટલે કે પાછળ, કુરુ એટલે કરો. વામમ પાદમ કુરુ પૃષ્ઠમ. તમે તમારો ડાબો પગ પાછળ કરો. જુઓ, અહીં જેમ ચિત્રમાં આપેલું છે
એવી રીતે આપણે આપણો ડાબો પગ છે એને પાછળ કરવાનો છે. શરીર છે એ થોડુંક નમે એ રીતે આપણે ડાબો પગ પાછળ કરવાનો છે. પ્રયત્ન કરો તો તમારાથી આ કસરત થાય છે કે નથી થતી? તો અહીં જે આપેલું છે એનું ભાષાંતર પણ સરળતાથી આવડી જાય એવું છે. વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, તમે તમારો ડાબો પગ પાછળ કરો. જે કાવ્ય પંક્તિઓ હોય છે એને વારંવાર પુનરાવર્તિત કરવાની મજા જ આવ્યા રાખે છે. એટલા માટે આ પંક્તિ જો આપણે 4-5 વખત ગાઈએ તો પણ આપણે યાદ રહી જાય છે, બરાબર ને? પછી કહેલું છે કે મંદમ મંદમ ભ્રામય તમ, મંદમ મંદમ ભ્રામય તમ. મંદમ મંદમ એટલે ધીમે ધીમે, ભ્રામય એટલે કે ફેરવો, તમ એટલે તેને. જુઓ, અહીંયા એક એક શબ્દનું તમને ગુજરાતી આપેલું છે, જેથી તમે સરળતાથી ભાષાંતર છે એ કરી શકો છો. દરેક શબ્દનો અર્થ આપણે માત્ર સમજવાનો છે કે આ શબ્દ છે એનું ગુજરાતી આ થાય છે. મંદમ મંદમ ભ્રામય તમ, મંદમ મંદમ ભ્રામય તમ. તેને ધીમે ધીમે ફેરવો, તમે તેને ધીમે ધીમે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ, ગોલાકારમ સ્વયંભ્રમ એટલે કે તમે છે એ ગોળ ગોળ ફરો. ધીમે ધીમે તમારો પગ પણ છે એને ગોળ ગોળ ફેરવો અને સાથે સાથે તમે પણ ગોળ ગોળ ફરો. ગોલાકારમ સ્વયંભ્રમ, ગોલાકારમ સ્વયંભ્રમ. ગોલાકાર એટલે કે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે અને ભ્રમ એટલે ફરો. આ રીતે એનું ગુજરાતી થશે. ત્યાર પછી ચિત્રમાં જુઓ, આ બાળક શું કરી રહ્યો છે? તો એ પોતાનો જમણો હાથ છે એ આગળ કરી રહ્યો છે. કસરત કરવા માટે હવે પગની કસરત થઈ ગઈ છે, હવે એ હાથની કસરત કરે છે. તો જે આપણો જમણો હાથ છે એને સંસ્કૃતમાં શું કહેવાશે એ પણ આપણે અહીં યાદ રાખવાનું છે. દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ. દક્ષિણ હસ્તમ એટલે કે જમણો હાથ, પુરસ્કુરુ એટલે કે આગળ કરો. જે પગ છે એને સંસ્કૃતમાં પાદમ કહેવાય છે, જ્યારે હાથ છે તો એને હસ્ત કહેવાય છે. એટલા માટે અહીં કહેલું છે દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, તમે તમારો જમણો હાથ આગળ કરો. હવે ડાબો અને જમણો હાથ એ તો આપણે ખબર જ છે કે જેનાથી આપણે ભોજન કરતા હોઈએ છીએ એ આપણો જમણો હાથ છે, એનાથી આપણે લખતા પણ હોઈએ છીએ. તો આ જમણો હાથ છે એને તમારે આગળ કરવાનો છે. ત્યાર પછી જુઓ, આ ચિત્રમાં બાળક શું કરી રહ્યો છે? તો પોતાનો જમણો હાથ છે એ પાછળની તરફ ફેરવે છે, બરાબર? પહેલાં આગળની તરફ ફેરવ્યો, હવે એને પાછળની તરફ ફેરવવાનો છે, જેથી એ હાથની કસરત થઈ શકે. દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ. દક્ષિણ હસ્તમ એટલે કે જમણો હાથ, પૃષ્ઠમ એટલે કે પાછળની તરફ, કુરુ એટલે કરો. તમારો જમણો હાથ છે એને પાછળની તરફ ફેરવો અથવા પાછળની તરફ કરો, જેવી રીતે ચિત્રમાં આપ્યું છે. અને સાથે સાથે આપણે પણ અભિનય કરતા જઈશું. ચલો, ત્યાર પછી કહેલું છે મંદમ મંદમ ભ્રામય તમ, મંદમ મંદમ ભ્રામય તમ. તમે જે હાથ પાછળની તરફ કર્યો છે એને તમે ધીમે ધીમે ફેરવો. અમુક શબ્દો તો વારંવાર પુનરાવર્તિત થાય છે, તો મિત્રો આવા શબ્દોના અર્થ તો આપણે સરળતાથી આવડી જવા જોઈએ. મંદમ મંદમ એટલે ધીમે ધીમે, ભ્રામય એટલે કે ફેરવો, તમ એટલે તેને. તમે જે હાથની કસરત કરો છો તો હવે હાથને તમે ધીમે ધીમે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ, ગોલાકારમ સ્વયંભ્રમ. તમે પોતે પણ ગોળ ગોળ ફરો. હાથને પણ તમે ફેરવો અને તમે પણ ધીમે ધીમે ગોળ ગોળ ફરો. હા, અહીં એક ખાસ શબ્દ છે મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે. વધારે વખત જો આપણે ફરવા જઈએ તો ચક્કર પણ આવી જાય અને પડી પણ જઈએ, એટલે આપણે ધીમે ધીમે કસરત કરવાની છે, ધીમે ધીમે આપણે ગોળાકાર ફરવાનું છે. ત્યાર પછી અહીં જુઓ, એ ચિત્રમાં શું કહેલું છે? વામમ હસ્તમ પુરસ્કુરુ, વામમ હસ્તમ પુરસ્કુરુ. વામમ એટલે કે ડાબો, હસ્તમ એટલે કે હાથ અને પુરસ્કુરુ એટલે કે આગળ કરો.
હવે તમારો જે ડાબો હાથ છે એ આગળ કરો. જમણા હાથની જે કસરત હતી એ આપણે થઈ ચૂકી છે. હવે આપણે ડાબા હાથની કસરત કરવાની છે. એના માટે આપણે શું કરવાનું છે? તો વામમ હસ્તમ પુરસ્કુરુ, જે તમારો ડાબો હાથ છે એને તમારે આગળ કરવાનો છે. જેવી રીતે ચિત્રમાં દર્શાવ્યું છે એવી રીતે તેને આગળ કરવાનો છે. ત્યાર પછી શું કહ્યું છે? વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ, વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ. હવે વામમ હસ્તમ એટલે ડાબો હાથ, પૃષ્ઠમ એટલે કે પાછળની તરફ, કુરુ એટલે કે કરો. હવે તમારો જે ડાબો હાથ છે એને ધીમે ધીમે પાછળની તરફ કરવાનો છે, પાછળની તરફ ફેરવવાનો છે. હા, થોડીક વખત આપણે એવું થશે કે આપણો હાથ દુખે છે આવી કસરત કરતાં કરતાં, પરંતુ દૈનિક જો દરરોજ આપણે આ કસરત કરીશું તો પછી આપણે એ આદત પડી જશે અને સરળતાથી આપણા હાથ પગની આપણે કસરત કરી શકીશું. ત્યાર પછી કહેલું છે મંદમ મંદમ ભ્રામયતમ, મંદમ મંદમ ભ્રામયતમ એટલે તેને ધીમે ધીમે તમે ફેરવો. ભ્રામય એટલે ફેરવો, મંદમ મંદમ એટલે ધીમે ધીમે, તમ એટલે કે તેને. ગોલાકારમ સ્વયંભ્રમ, ગોલાકારમ સ્વયંભ્રમ તમે પોતે પણ ગોળ ગોળ ફરો. તમારા જે હાથ છે એની પહેલાં તમે કસરત કરો. પહેલાં જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળની તરફ ફેરવો, ડાબો હાથ આગળની તરફ ફેરવો, પાછો ડાબો હાથ પાછળની તરફ ફેરવો અને પછી ગોળ ગોળ આપણે ધીમે ધીમે ફરવાનું છે. બરાબર. ત્યાર પછી કહેલું છે હસ્તદ્વયમ પુરસ્કુરુ, હસ્તદ્વયમ પુરસ્કુરુ. હસ્ત એટલે કે હાથ, દ્વયમ એટલે કે બે, એટલે આપણે અહીં લેશું બે હાથ. પુરસ્કુરુ, પુરસ્કુરુ એટલે કે આગળ કરો. જુઓ, અહીં તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે ને કે એક બાળક છે એ પોતાના બંને હાથ છે એ આગળની તરફ સીધા ટટાર રહી અને ફેરવી રહ્યો છે. એટલા માટે અભિનય અને ચિત્રો દ્વારા પણ આપણે આ જાણવા મળે છે કે આમાં શું કહેવા માગે છે. તો અહીં કહેલું છે હસ્તમદ્વયમ એટલે કે બે હાથ છે એને પુરસ્કુરુ, તમે આગળની તરફ ફેરવો. ત્યાર પછી ચિત્રમાં જુઓ, આ તો થોડું અઘરું છે પણ પ્રયત્ન કરવાથી થઈ શકે છે. હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ, હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ. તમારા જે બે હાથ છે એને પાછળની તરફ ફેરવવાના છે એકી સાથે. જુઓ, થોડોક આ પ્રયત્ન કરતાં બંને હાથ છે એ ધીમે ધીમે પાછળની તરફ સીધા ટટાર થઈ શકે છે. પહેલાં છે એ ધીમે ધીમે થોડાક વાળવા, પછી છે એ થોડોક વધારે પ્રયત્ન કરવો અને અંતે આપણા બંને હાથ છે એ પાછળની તરફ ફરી જશે. હસ્તદ્વયમ એટલે કે બે હાથ. કુરુ પૃષ્ઠમ, કુરુ એટલે કરો, પૃષ્ઠમ એટલે પાછળની તરફ. તમારા બંને હાથ છે એને પાછળની તરફ ફેરવો અને ત્યાર પછી શું કરવાનું છે? તો મંદમ મંદમ ભ્રામયતમ, મંદમ મંદમ ભ્રામયતમ તેને ધીમે ધીમે તમે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ, ગોલાકારમ સ્વયંભ્રમ તમે પોતે પણ ગોળ ગોળ ફરો. ગોલાકારમ સ્વયં, સ્વયં એટલે કે પોતે, ભ્રમ એટલે કે ફરો. તમે પોતે પણ ગોળ ગોળ ફરો. ખૂબ મજા આવશે. કસરતની સાથે મજા પણ લેવાની છે. હવે અહીંયા જુઓ, આ બાળક શું કરી રહ્યો છે? હા, તો અહીં કીધેલું છે સર્વાંગ હિ પુરસ્કુરુ, સર્વાંગમ હિ પુરસ્કુરુ. સર્વાંગ, સર્વાંગ એટલે કે બધા જ અંગો, જે આપણા ધડની ઉપરના બધા જ અંગો છે એ બધા જ અંગો પુરસ્કુરુ, પુરસ્કુરુ એટલે કે આગળની તરફ ફેરવો. હવે આ કસરતમાં આપણે શું કરવાનું છે? તો આપણા બધા જ અંગો છે, જેવી રીતે અહીં એક બાળક દર્શાવ્યો છે એ બધા જ અંગો આગળની તરફ ફેરવી રહ્યો છે એવી રીતે તમારે પણ કરવાનું છે. અને સાથે સાથે આ જે સંસ્કૃત આપેલું છે એ દરેક શબ્દનું ગુજરાતી પણ આપણે યાદ રાખવાનું છે. સર્વાંગ હિ પુરસ્કુરુ, સર્વાંગમ હિ પુરસ્કુરુ. સર્વાંગ એટલે કે બધા જ અંગો. હિ જે છે એ એક નિપાત તરીકે અહીં ભારવાચક આવેલો છે. હિ એટલે કે જ,
બધા જ અંગો, આપણે એમ કહીએ ને કોઈ એક નહીં, પરંતુ જે બધા જ અંગો છે એ પુરસ્કુરુ, આગળની તરફ તમે એને ફેરવો અથવા આગળની તરફ કરો, જેવી રીતે ચિત્રમાં આપેલું છે. અને પછી શું કહેલું છે જુઓ, સર્વાંગ હિ કુરુ પૃષ્ઠમ, સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠમ, એટલે કે સર્વાંગમ એટલે કે તમારા બધા જ અંગો, કુરુ પૃષ્ઠમ, પૃષ્ઠમ એટલે કે પાછળની તરફ, તમારા બધા જ અંગો છે એને તમે પાછળની તરફ ફેરવો. હા, જુઓ ચિત્રમાં જેમ આપેલું છે એવી રીતે પણ થઈ શકે છે. ઊભા ઊભા પણ તમે તમારા બધા અંગો છે એ પાછળની તરફ ફેરવી શકો છો. સર્વાંગ એનું જે ગુજરાતી છે એ યાદ રાખવાનું છે બધા. હિ એટલે જ, પૃષ્ઠમ એટલે કે પાછળની તરફ, કુરુ એટલે કે કરો. આ રીતે આનું ભાષાંતર થાય છે જે આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી કહ્યું છે મંદમ મંદમ ભ્રામયતમ, મંદમ મંદમ ભ્રામયતમ, તેને ધીમે ધીમે તમે ફેરવો, પાછળની તરફ નમી અને પછી તમે એને ધીમે ધીમે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ, ગોલાકારમ સ્વયંભ્રમ, તમે પોતે પણ ગોળ ગોળ ફરો. તમે પહેલાં છે એ તમારા જે અંગો પાછળની તરફ વાળ્યા છે એને ધીમે ધીમે તમે ફેરવો અને પછી તમે પણ ધીમે ધીમે ફરો. ખાસ આપણે ધીમે ધીમે ફરવાનું છે એ બાબત પણ યાદ રાખવાની છે. ત્યાર પછી અહીંયા જુઓ ચિત્રમાં કેટલા સરસ બાળકો બતાવેલા છે કે જે બધા સાથે મળી અને રમત રમી રહ્યા છે. આ રમત રમવી એ પણ એક પ્રકારની કસરત છે, કારણ કે તેમાં દોડવાનું આવે છે, ભાગવાનું આવે છે, ઉઠક બેઠક આવે છે, બરાબર. તો આના કારણે આપણી માનસિક અને શારીરિક બંનેનો વિકાસ થાય છે. એટલા માટે કહ્યું છે સર્વે મિલિતમ ખેલામહ, સર્વે મિલિત્વા ખેલામહ. સર્વે એટલે કે બધા, મિલિત્વા, મિલિત્વા એટલે કે મળીને, ખેલામહ એટલે રમીએ છીએ. હવે રમત ગમત દ્વારા પણ શારીરિક સ્વાસ્થ્ય છે એને જાળવવાની વાત અહીં કરવામાં આવી છે. ખાસ તો આપણા બધા મિત્રો હોય ને ત્યારે એની સાથે રમવાની કંઈક અલગ જ મજા હોય છે. એકલા એકલા રમવાની તો ક્યાં મજા જ આવે છે. બધા સાથે રમતા હોઈએ, આપણે ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે, કે કોઈ બગીચામાં આપણે ગયા હોઈએ ત્યારે જે હિંચકા હોય છે તેમાં બેસવાની, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડની રમત વગેરે રમતો છે એ રમવાની ખૂબ મજા પડે છે. જેવી રીતે અહીં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ બાળકો છે એ અલગ અલગ પ્રકારની રમત રમી રહ્યા છે. પોતાના મિત્રો સાથે જેને જેવી રમત ગમે એવી રમત રમી રહ્યા છે. તો આપણે પણ આપણા મિત્રો સાથે આવી શારીરિક રમતો રમવી જોઈએ. આજકાલ આપણે મોબાઈલ અને ટીવીનો વધારે ઉપયોગ કરીએ છીએ. મોબાઈલમાં વધારે પડતી ગેમ્સ રમતા હોઈએ છીએ, જેનાથી આપણો શારીરિક વિકાસ નથી થતો. શરીર છે એ બેઠા બેઠા ઘટાઈ જાય છે. એના કરતાં બહાર મેદાનમાં, ગાર્ડનમાં આવી રમતો રમવાથી આપણું શારીરિક સ્વાસ્થ્ય છે એ મજબૂત બને છે. એટલા માટે આનો અનુવાદ પણ યાદ રાખીએ. સર્વે મિલિત્વા ખેલામહ, સર્વે એટલે બધા, મિલિત્વા એટલે મળીને, ખેલામહ એટલે કે રમીએ છીએ. ત્યાર પછી અહીં કહેલું છે કે સર્વે મિલિત્વા ગાયામહ, સર્વે મિલિત્વા ગાયામહ. ખરેખર સંગીત છે એ તો આપણે જ્યારે સાંભળીએ ત્યારે ખૂબ આનંદ પડી જાય છે, ખૂબ મજા આવે છે. આપણું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય છે. એમાં પણ આપણે મનગમતું ગીત હોય તો એને સાંભળવાની કેવી મજા આવે. અને આપણે ગાતા ના આવડે પણ થોડા ઘણા ગીત, શ્લોક આપણે ગાતા જ હોઈએ છીએ. તો અહીં ગાવાથી પણ આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે એ આનંદમય થાય છે. એટલા માટે અહીં કહેલું છે સર્વે મિલિત્વા ગાયામહ, સર્વે મિલિત્વા ગાયામહ. બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ગાઈએ છીએ. અહીં જુઓ બાળકો છે એ સાથે મળી અને ગીત ગાઈ રહ્યા છે. કેવી મજા આવે છે. અને ગાવાની સાથે નૃત્ય કરવાની પણ મજા આવે, જેનાથી શારીરિક કસરત પણ થઈ જાય અને મનનો આનંદ પણ મળી જાય છે. તો અહીં જે એક્ટિવિટી આપેલી છે એ આપણે બધાએ પણ આપણા મિત્રો સાથે મળી અને ખાસ ભૂલ્યા વગર કરવાની છે. ત્યાર પછી જુઓ આ ચિત્રમાં બધા બાળકો શું કરી રહ્યા છે, તો બધા સાથે મળી અને ખાઈ રહ્યા છે.
આપણા મિત્રો સાથે નાસ્તો કરવાની, જમવાની ખૂબ મજા આવે છે. સ્કૂલમાં પણ જ્યારે રિસેસ પડે ત્યારે સાથે મળીને આપણે નાસ્તો કરતા હોઈએ છીએ. એટલા માટે અહીં બધા બાળકો છે એ હળીમળી અને ખાઈ રહ્યા છે. હવે આપણે એનું સંસ્કૃત જોઈએ. સર્વે મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ખાદામઃ. સર્વે મિલિત્વા ખાદામઃ એટલે કે આપણે બધા મળીને ખાઈએ છીએ. ખાદામઃ એટલે ખાઈએ છીએ અને ખેલામઃ એટલે રમીએ છીએ. બંને શબ્દો આમ થોડાક સમાન છે, પરંતુ બંનેના અર્થ અલગ થાય છે. ખેલામઃ અને ખાદામઃ. ખાદામઃ એટલે ખાઈએ છીએ, આપણે બધા સાથે મળીને ખાઈએ છીએ. એમાં પણ ખાવામાં પણ આપણે જે પૌષ્ટિક ફળ, ફ્રૂટ, અનાજ જે છે એવું ખાવું જોઈએ. વધારે પડતું જે જંક ફૂડ છે એ ખાવાથી પણ આપણું સ્વાસ્થ્ય બગડી શકે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય એવું જ આપણે ખાવું જોઈએ. અહીંયા જો બધા મિત્રો મળી અને ફ્રૂટ્સ ખાઈ રહ્યા છે તો આપણે પણ ખાવાનું મન થઈ જાય ને. તો આપણા મિત્રો સાથે મળી અને જે હેલ્ધી ફૂડ છે એ આપણે ખાવું જોઈએ. સર્વે મિલિત્વા ખાદામઃ, બધા મળીને ખાઈએ છીએ. ત્યાર પછી અહીં આપેલું છે સર્વે મિલિત્વા નૃત્યામઃ. સર્વે મિલિત્વા નૃત્યામઃ, બધા મળીને નાચીએ છીએ. બધા મળીને નાચીએ છીએ. મેં કહ્યું ને કે નૃત્ય જે ડાન્સ હોય છે એ કરવાની પણ મજા આવે છે. એમાં પણ જ્યારે સંગીતનો સથવારો હોય ત્યારે તો ખૂબ જ મજા આવે છે. સોંગ્સ વાગતા હોય અને આપણે બધા સાથે મળી અને ડાન્સ કરતા હોઈએ. એટલા માટે સંસ્કૃતમાં એને કહેવાશે નૃત્યામઃ. નૃત્યામઃ એટલે કે નાચીએ છીએ. જુઓ અહીંયા બધા બાળકો મળી અને નાચી રહ્યા છે. જેને જેવું આવડે એવું નાચે. એનાથી પણ શારીરિક કસરત થાય છે અને મજા પણ આવે છે. સર્વે મિલિત્વા નૃત્યામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ, બધા મળીને નાચીએ છીએ. બધા મળીને નાચીએ છીએ.